એક વાત યાદ આવી ગઈ, શેરીમાં લગ્ન હોય ને, સવારે પાણી ભરવા જાય ને ત્યાં નક્કી થઈ જાય ચા નાવાની સો આપણે વહેલું જલ્દી પાણી ભરી લઈએ અને પછી આમંત્રણ હોય કે ન હોય, આમંત્રણ હોય જ અમને એમ, એટલે આમંત્રણ આપ્યું હોય કે ન આપ્યું હોય અમારે આગળ બેહીને ગીત ગાવા જવાનું. એટલે અમે પાણી ઘરે ભરી અને માની નજર ચૂકવી અને વરઘોડો જોવા જાય ને વરઘોડો માંડવા ન પગે ને પેલા અમે બેનના ગીત ગાવા માંડી કે માથું ગુથાવા લઈ જાય ને ત્યાં સુધી ગીત ગાઈ થાકીને ઘરે ખાવાય ન જાય અને એમ થાય કે અમારી જ બેનના લગ્ન છે, અમારી જ બેનના લગ્ન છે, એવો ભાવ અમને રહેતો. નાના હતા કાંઈ ખબર ન પડતી કે આમંત્રણ ન હોય તો ન જવાય. તો કે ગામડામાં તો આખી શેરીને મહિનાથી આખી શેરી તૈયારી કરતી હોય લગ્નની, એટલે એવું બધું હતું ને. અહીં સિટીમાં છે કે બાજુ ઘરવાળાને છોકરીને જાન જાય ખબર પડે એટલે આને લગ્ન થઈ ગયા. અને આપણે તો અઠવાડિયે અગાઉથી બધાને ખબર હોય કે આ દીકરી હારે જવાની છે, બધા ફૂલેકા દેતા હોય, જમાડતા હોય, બધા વડાવટાણે હાજર હોય. એનું નામ સંબંધ કહેવાય, એનું નામ સમાજ કહેવાય, એનું નામ કહેવાય ગામડું. આપણા મલકના માયાળું માનવી.